नमस्ते विद्यार्थी मित्रों, तमे धोरण 5 मांथी 6 માં अभ्यास प्रवेश मेळवी चुक्या छो। तो हवे आज हम विषय हिंदी में पाठ 1 दयालु शिकारी की बात करेंगे। यह एक चित्र पाठ है। यह क्या है? एक चित्र पाठ। यह एक चित्रपाठ है। चित्रपाठ आपने धोरण 5 में भी सीखा होगा और देखा होगा। तो आज हम क्या देखेंगे? दयालु शिकारी एक चित्रपाठ है। तो हम चित्रपाठ किसे कहते हैं? तो चित्र दिखाई दिया होता है हमको ऐसा, और चित्र का वर्णन करके हम उसमें से उसको देखकर पढ़ाई करते हैं, उसे क्या कहते हैं? चित्रपाठ। तो पहले हम थोड़ा देख लेंगे। इस चित्रपाठ में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया। એટલે કે આની અંદર શું બતાવવામાં આવ્યું છે કે એક ચિત્રપાઠમાં આપણને ચિત્ર બતાવવામાં આવ્યું છે કે એક શિકારી છે એ हिरण એટલે કે હરણનો शिकार करवा જાય છે। जंगल में गया। हिरनी ने एक छोटे बच्चे शावक को जन्म दिया। એટલે કે हिरनी હોય છે એ નાનું બાળકને એક જન્મ આપે છે। તો આપણે એ આગળ જોઈએ એના પહેલા આપણે शिकारी प्राणियों के प्रति क्रूर होते, એટલે કે शिकारी હોય છે પ્રાણીઓને પ્રતિ ક્રૂર એટલે કે ગુસ્સાવાળા હોય છે, એટલે કે એ પ્રાણીઓનો शिकार કરવા માટે જાય છે। क्रूरता के कारण ही वे पशुओं का शिकार करते, એટલે કે क्रूरताના કારણે જે પશુઓનો शिकार करे छे। इस चित्रपाठ में एक शिकारी जंगल में हिरनी पर गोली चलाता है। એટલે કે આ चित्रपाठની અંદર આપણને શું બતાવવામાં આવ્યું છે? એક શિકારી હોય છે हिरनी એટલે કે હરણ છે, એના ઉપર હરણી છે, એના ઉપર એક ગોળી ચલાવે છે અને પછી એનું હૃદયનું પરિવર્તન થાય છે, અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે। તો આપણે આગળ હવે કહાની જોઈએ, ચિત્ર જોઈને આપણે અવલોકન કરીએ। एक शिकारी था, એટલે કે एक शिकारी હતો। एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई, એટલે કે હરણનું માંસ ખાવાની એને ઈચ્છા થાય છે। वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा। એટલે કે એ બંદૂક લઈને જંગલની તરફ જવા લાગે છે। जंगल में शिकारी ने एक मोटी ताजी हिरनी देखी, એટલે કે જંગલમાં જ્યારે शिकारी छे ए शिकार करवा जाए छे त्यारे ए शुं जोवे छे? तो मोटी ताजी हिरनी એટલે કે હરણી જોવે છે। वह दूर से दौड़ती हुई उसी तरफ आ रही थी, એટલે કે दूरथी दौड़ता दौड़ता एनी सामे आवी रही थी। शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की और निशाना साधा, એટલે કે शिकारी શું કરે છે કે शिकारी एक पेड़ એટલે કે વૃક્ષની પાછળ સંતાઈ જાય છે અને हिरनीનો નિશાનો એટલે કે નિશાનો લગાવીને એના ઉપર શું કરે છે? ગોળી મારવા માટે નિશાનો લગાવે છે। दौड़ती दौड़ती हिरनी निशाने में सीन से आते ही शिकारी ने गोली लगाई, એટલે કે દોડતી દોડતી એની પાસે हिरनी આવે છે ત્યારે એ શિકારી હોય છે એ શું કરે છે? शिकार કરે છે। और वह शिकार करते करते वह गोली चढ़ा देता है, गोली छोड़ता है। गोली की आवाज सुनकर जंगल के दूसरे हिरण इधर उधर भागने लगे, એટલે કે જંગલનો અવાજ સાંભળીને બીજા બધા हिरण એટલે કે હરણ હતા એ બધા इधर उधर आजूबाजू दौड़वा लागे छे। शिकारी हिरनी के पास गया। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है, એટલે કે शिकारी છે ક્યાં જાય છે? હરણની પાછે જાય છે અને શું કરે છે? એટલે કે એને हिरनीએ શું કર્યું છે? એક નાનું બાળકને જન્મ આપ્યો હતો। शिकारी की गोली हिरनी की टांग में लगी थी, એટલે કે શિકારીની જે ગોળી હતી એ કોની ક્યાં લાગી હતી? એના પગમાં લાગી હતી। हिरनी की आंखों में आंसू बह रहे थे, એટલે કે हिरनीને ગોળી लागवाथी એના આંખોમાંથી આંસુ વહેતા હતા। यह दृश्य देखकर शिकारी का दिल भराए, એટલે કે આ દ્રશ્ય જોઈને શિકારીનું દિલ ભરાઈ આવે છે, એટલે કે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે। उसे बहुत पछतावा हुआ, એટલે એને શું થાય છે? બહુ જ પસ્તાવો થાય છે। जंगल में कुछ ही दूरी पर ही पशुओं के
इलाज के लिए अस्पताल था એટલે કે જંગલની નજીક જ હિરનીઓનો ઈલાજ એટલે કે એમની દવા માટે એક પશુ દવાખાનું હતું. શિકારી ને हिरनी की ओर बच्चे को ले गया એટલે કે શિકારી હતો એ હિરનીની જોડે એનું નાનું બાળક એનું બચ્ચું હતું એની પાસે લઈ જાય છે. डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया એટલે ડોક્ટર જોડે લઈ જાય છે ત્યારે ડોક્ટર શું કરે છે કે એની જે પગમાં ગોળી વાગી હતી એ ગોળીમાં એના પર મલમ લગાવીને એને લઈ જાય છે. इलाज से हिरनी को आराम मिला એટલે કે એનો ઈલાજ કર્યો એની પગમાંથી જે ગોળી વાગી હતી ગોળી બહાર કાઢવાથી એને થોડો એના પગમાં જે વાગ્યું હતું એના ઉપર આરામ લાગ્યો એટલે કે બહુ સારું થઈ ગયું. શિકારી हिरनी को बच्चे के साथ जंगल में छोड़ गया એટલે કે શિકારીનું હૃદય પરિવર્તન થવાથી એ શું કરે છે કે એને દવાખાનામાં લઈ જાય છે અને પછી દવાખાનામાંથી એને પાછું એનું રહેઠાણ હતું જ્યાં હિરની રહેતી હતી ત્યાં એનું બચ્ચું અને બંનેને છોડી જાય છે અને એ હિરની સુખી શાંતિથી રહે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાછળ જે પ્રશ્ન આપેલા છે અભ્યાસ એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए એટલે કે આપણે જે હમણાં ચિત્રનું મેં વાર્તા કહી એનું અવલોકન કરીને આપણે શું કરવાનું છે એના ઉત્તર એટલે કે એના જવાબ આપવાના છે. इस चित्रपाठ में किस पशु की बात है એટલે કે આ ચિત્રપાઠમાં કયા પશુની વાત કરવામાં આવી છે? બોલો બાળકો કયા પશુ? તો हिरनी की बात कर इस चित्रपाठ में एक हिरनी की बात है. आपने किन किन पशुओं को देखा है એટલે કે તમે જંગલમાં તમે કયા કયા પશુઓના દેખ્યા છે એના વિશે આપણે અહીંયા કહેવાનું છે. કોણ બોલશે? मैंने इन पशुओं को देखा है गाय बैल भैंस बकरी घोड़ा हाथी कुत्ता बंदर बिल्ली आदि को सबने देखा ही होगा. जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं? आप टीवी या मोबाइल में देखते हैं तो जंगल दिखाई दे रहा है तो वहाँ पर कौन कौन से जानवर देखने को मिलते हैं यह हमें लिखना है. तो जंगल में शेर वाघ हाथी वरु चीता लोमड़ी शियाल खरगोश बंदर आदि जानवर देखने के मिलते हैं. चित्रपाठ के आधार पर शब्दों की सूची बनाइए એટલે કે આ ચિત્રપાઠ છે એના આધારે આપણે શબ્દોની સૂચિ એટલે કયા કયા શબ્દો આ ચિત્રપાઠમાં આપણને સાંભળવા મળ્યા છે? તો શિકારી છે, દયાલુ છે, हिरनी છે, જંગલ, બંદૂક, નિશાના, गोली टांग आंसू पशु अस्पताल आदि शब्दों यहाँ पर हमें दिखने मिलते हैं. तो 5वां प्रश्न क्या है? चित्रपाठ के आधार पर चुने गए शब्दों को लेकर वाक्य बनाइए. क्या है? चित्रपाठ के आधार पर चुने गए शब्दों એટલે કે આપણે જે ઉપરના ચિત્રો જોયા જે શબ્દો જોયા એની સૂચિ બનાવીને આપણે શું કરવાનું છે એના વાક્યમાં પ્રયોજન કરવાનું છે. तो पहलू उदाहरण अपने आपेलू छे एक दयालु शिकारी था. एक दयालु शिकारी था. तो दूसरा हम क्या बनाएंगे? शिकारी. तो राजा एक अच्छा शिकारी था. दूसरा शब्द है दयालु. दयालु का क्या बनेगा? सविता दयालु लड़की है. हिरनी. जंगल में हिरनी दौड़ रही है. और दूसरा क्या है? जंगल. शेर जंगल का राजा है. निशाना. तुमने सही निशाना लगाया. गोली. शिकारी की गोली निशाने पर लगी. टांग. बंदर की टांगे लंबी होती हैं. आंसू. माँ की आंखों में आंसू थे. और दूसरा प्रश्न है चित्रों के आधार पर निम्नलिखित जैसे प्रश्न पूछकर दयालु शिकारी की कहानी बनाइए. पहले चित्र में हिरनी क्या कर रही थी એટલે કે પહેલા ચિત્રમાં हिरनी હરણી क्या શું કરી રહી
हती। तो पहले चित्र में हिरनी क्या कर रही है, आगे देखकर बताइए आप सब। तो पहले चित्र में हिरनी दौड़ रही है। हिरनी जंगल में क्या क्या खाती होगी, એટલે કે हिरनी હતી એ જંગલમાં શું ખાતી હશે એ વિશે આપણે ચિત્રમાં જોઈને કહેવાનું છે। तो हिरनी जंगल में घास और पेड़ पौधे खाती होगी। हिरनी देखने में कैसी थी, तो हिरनी देखने में कैसी थी, मैंने आगे बताया कि हिरनी देखने में मोटी और ताजी थी। शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था, એટલે કે શિકારી हिरनीનો शिकार करवा કેમ ઈચ્છતો હતો, तो उस शिकारी को मांस के लिए हिरनी का शिकार करना चाहता था। એને શું જોઈતું હતું, માંસ જોઈતું હતું, એટલે એનો शिकार करवा માંગતો હતો। गोली मारने के बाद शिकारी ने क्या किया, એટલે કે ગોળી માર્યા પછી શિકારી શું કરે છે, તો આપણે આગળ જોઈ ને કે शिकारी गोली मारने के बाद शिकारी हिरनी के समीप यानी कि एनी नजीक जाए छे। हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा, એટલે કે हिरनीना नजीक जईने शिकारी શું જોવે છે, તો શું જોવે છે, એના हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी थी और उसके एक शावक यानी कि नाना बच्चा ने जन्म आप्यो હતો। शिकारी हिरनी को कहाँ ले गया और क्यों, એટલે કે शिकारी હતો એ हिरनीने ક્યાં લઈ ગયો અને કેમ, તો शिकारी કેમ લઈ જાય છે, शिकारी हिरनी उसका कहाँ ले गया એટલે क्या લઈ જાય છે, तो अस्पताल। वहां ले जाकर क्यों, उसका इलाज करवाने के लिए, क्या करवाने के लिए, उसका इलाज करने के लिए। शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया और क्यों, એટલે કે શિકારીએ